જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા આજના એક નવા વિડીયોમાં। અને અત્યારે છે ઘડિયાળમાં 8:30 જેવું થઈ ગયું છે કા મીસુબેન? અને મીસુબેનનું વાન આવી ગયું છે। મીસુબેન જો તૈયાર થઈ ગયા છે। અને હવે ઠંડી કેવીક લાગે છે મીસુબેન? નથી લાગતી। મીસુબેનને ઠંડી તો લાગતી જ ન હોય। ચાલો એનું વાન આવી ગયું છે ને, તો હવે મીસુબેન છે ને એ જાય સ્કૂલે। કેમ? મીસુબેનનું વાન આવી ગયું છે ને મીસુબેન હવે જાય છે સ્કૂલે। કેમ મીસુબેન? હે, તો કાલ કરતાં આજ તો થોડીક ઠંડી ઓછી છે। કાલ તો બહુ ઠંડી હતી। તો જો અત્યારે ઘડિયાળમાં 11 થઈ ગયા છે અને 11 વાગી ગયા છે ને, તો વાતાવરણ એવું લાગે છે કે જાણે હજી સવારે 7-8 થયા હોય એવું। કેમ કે આજે આખું વાતાવરણ ધુમ્મસ જેવું થઈ ગયું છે ને વાદળછાયું વાદળા થઈ ગયા છે એમાં, એટલે ઠંડી હા ઓછી છે અને વાતાવરણ જો એકદમ આમ ધુમ્મસ જેવું છે। તો હું અત્યારે અગાસી ઉપર આવી હતી, પાણી આવી ગયું છે, તો હું કાલ ફટાફટ ઓલા ટાંકાને બધું ભરી લઉં। તો અહીં ઉપર આવીને જોયું ને તો વાતાવરણ એવું લાગે છે ને કે જાણે હમણાં વરસાદ આવી જાય એવું। જોકે બધાને એવું જ અત્યારે વાતાવરણ હશે, કારણ કે વરસાદ જેવું જ લાગે છે એટલે। અને આ બધાય છોડ છે ને એને જો કેટલા દિવસથી પાણી નથી પાયું ને, તો હું કાલ બધાને થોડું થોડું પાણી નાખી દઉં। કેમ કે કુંડામાં હોય એટલે એને તો પાણી તો થોડુંક જ જોઈએ, એટલું બધું કંઈ જોઈએ નહીં। જામાં તો એક ઓલું છોડ વાવ્યો હતો ને તો બરી ગયો, તો પાછું મારી મમ્મી આમાં ઓલા ગાદલિયા ફૂલ આવે ને એનું વાવ્યું છે રોપડો, પણ હવે એ થાય કે બરી જાય। અને આ બધાય છોડને જો હું થોડું થોડું પાણી નાખી દઉં ને તો વાંધો નહીં। પછી એને કુંડામાં તો આપણે 4-5 દિવસે કાપીએ તો અત્યારે શિયાળામાં તો હાલે, એટલે હાલો થોડું થોડું બધામાં પાણી પાઈ દઈએ ને। જ અમારા કમળ છે તો બહુ મસ્ત થઈ ગયા છે, કેવા સરસ ઉપર હતા એ બરી ગયા, તો એમાં થોડા થોડા થવા માંડ્યા, પણ આ તો બહુ મસ્ત છે। જો આ કુંડિયામાંથી થઈ અને ઓલા કુંડિયામાં હચોણા વૈયા ગયા છે, ત્યાં પણ સરસ મજાના થઈ ગયા છે। તો અહીંયા જો એક નાનકડા કુંડિયામાં ગાદલિયા ફૂલનો રોપડો જે છોડ વાવ્યો હતો ને તેમાં સરસ મજાનું જો ફૂલ આવી ગયું છે। એક ફૂલ અહીંયા આવ્યું છે અને આમાં જો નાનકડી હજી તો કળી એક છે, તો એ પણ ફૂલ આવી જાય સરસ મજાના। હવે તો ઘણા બધા વાવ્યા છે, પણ હજી બીજા બધામાં તો ફૂલ નથી આવ્યા। ક્યારામાં 2-3 વાવ્યા, પણ આમાં જો એકદમ સરસ મજાનું ફૂલ એક આવી ગયું છે। અને બાકી બધા તો આપણે ફૂલના તો ઓછા છે, સોના હોય એવા જ છે। અને જો અહીંયા કોયલ વેલ છે ને તો એ તો થોડી થોડી ફૂંકાવા માંડી છે, હમણાં તેમાં હાવ ઓછા ફૂલ આવે છે। ને જો અત્યારે ઘડિયાળમાં 11 થઈ ગયા છે, એટલે મારી મમ્મી જો અહીંયા રોટલા બનાવવા માંડ્યા છે। મારે બીજું બધું તો કામ થઈ ગયું છે, કપડાનું શાક સંભારા ને એવું બધું થઈ ગયું છે ને મારી મમ્મી જો રોટલા બનાવે છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ચૂલાના રોટલા ખાવા તો આવી જાવ। ના, ચૂલામાં ઈ કરે ને ત્યારે વધારે પડતા ચૂલા જ બનાવે, ચૂલાની મજા આવે। એટલે શિયાળામાં જો, ઉનાળામાં નહીં। ઉનાળામાં તો ચૂલો કઈ વાત ધોડે। એટલે જો અત્યારે રોટલા બનાવવા માંડ્યા છે। અને હમણાં આમાં જમવાનું તો વહેલું જ હોય, હમણાં 12 થાય એટલે બેસી જાઉં જમવા। તો જો આજે આપણે છે ને દાળિયા બનાવવા છે, જે બજારમાં મળે છે ને દાળિયા, આપણે જે વેચાતા દુકાનેથી લઈ છે, તો એવા જ આપણી કીધે બને કે નહીં ટ્રાય કરવી છે। એટલે ટ્રાય કરવા માટે તો આટલા જ લેવાના હોય, એટલે જો આટલા લીધા છે। અને હવે જો મારી બેન કાચા કાચા ચણા, જો કાચા કાચા ચણા છે એ મીંડા ખાવા, બેન દાંત પડી જાય હો બેન, કે મજા આવે છે? મજા જ આવતી હોય એને તો આપણે જો આ ચણા લઈ લીધા છે, આમથી સીધો ઓલા વ્હાઈટ ચણા આવે ને એ લઈને તો સરસ થાય એમ કેસ બધાય, પણ એવા તો હતા નહીં। મેં તો જે ઘરમાં જે આપણા ચણા હતા ને એ લઈ લીધા છે। અને હવે એમાં આપણે આ બધી વસ્તુ છે ને એ એડ કરી દઈએ। તો જો એમાં પહેલા છે ને ઈનો નાખવાનો છે, કે આ ઈનો છે ને એમાં આપણે નાખી આ બધી વસ્તુ નાખીને 10 મિનિટ માટે રાખી દેવાનું છે। તો જો આ ઈનો આપણે એમાં આ એક પડીકી લીધો છે, તો ઈનો નાખી દીધો। અને પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે, કે જેટલું આપણે જોઈએ એટલું, કેમ કે દાળિયા થોડા ખારા તો હોય જ, તો આપણે એટલું મીઠું નાખી દઈએ છીએ, મોરા ન થાય ગમીશું બેન। અને હવે થોડીક હળદર નાખી દઈએ એટલે સરસ પીળા થાય એમ। તો જો આ બધી વસ્તુ નાખી અને હવે આમાં આપણે 2 ચમચી જેટલું, કે ચમચી 1 જેટલું, વધારે પાણી નહીં પણ 1 ચમચી જેટલું જ નાખવાનું છે, એટલે આ બધું છે ને સરસ મિક્સ થઈ જાય। અને જો આપણે આમાં જેવું પાણી નાખ્યું ને એવું ઈનો તરત આમ ઓલો ખાવા માંડ્યો છે, એટલે ઈનોથી જ સરસ એકદમ ઓલા થાય। તો આપણે 1 જ ચમચી પાણી નાખ્યું છે અને હવે આને 10 મિનિટ માટે રાખી દેવાના, અને પછી આપણે એને શેકી નાખશું। તો હવે આ 10 મિનિટ દઈએ ને ત્યાં એટલી વારમાં આપણે આને શેકવાની બધી પ્રોસેસ છે એ કરી લઈએ, અને આને 10 મિનિટ ઢાંકીને આપણે રાખી દઈએ। તો જો હવે આ છે આપણે જે દાળિયા બનાવવા છે એને શેકવા માટે જો અહીં કુકરમાં છે ને મીઠું લઈ લીધું છે, કે જે આપણે મીઠું રોજ જે વાપરીએ એ જ। પછી મીઠું અહીંયા ગેસ ઉપર મૂકી દો, એટલે થોડીક વાર મીઠું ગરમ થઈ જાય ને પછી આપણા જે ચણા છે એમાં નાખી દેશું।
અને હમણાં જો આ મીઠું ગરમ થઈ જાય ને એટલે આપણે એમાં છે ચણા એ નાખી દઈએ શેકાવા માટે, અને પછી કુકર બંધ કરી દેવું. કુકરની જો સીટી મેં કાઢી નાખી છે, કેમ કે સીટી કાઢી નાખે ન કાઢીએ તો આપણે જે શાક નહીં ચડે એવી રીતે ચડી. એટલી વખત ટ્રાય કરીએ છીએ એટલે કેવા થાય, ખાધા જેવા થાય કે નહીં એ તો હવે બની જાય ને પછી ખબર પડે. તો જો મીઠું સરસ મજાનું ગરમ થઈ ગયું છે, અને સેજ ગરમ થઈ ગયું છે. સેજ ગરમ થવા દો, પછી આપણે છે ને શેકાવા માટે એમાં રાખી દઈએ. તો જો મીઠું છે ને સરસ મજાનું ગરમ થઈ ગયું છે, અને હવે આપણે છે ને એમાં જે આપણા ચણા છે એ આપણે નાખી દઈએ અને સરસ મિક્સ કરી દઈએ. અને પછી કુકરનું ઢાંકણું છે ને એ બંધ કરી દઈએ. કુકરનું ઢાંકણું બંધ કરીને થોડીક વાર આપણે છે ને કુકરને હલાવવાનું છે, એટલે એ બળી ન જાય ને એકને એક જગ્યાએ ન રહે. ઉપર હોય ને જે આડાવડા થઈ જાય તો થોડીક વાર આવી રીતે આમ હલાવી નાખીએ ને એટલે એ સરસ થઈ જાય. તો હવે આપણે થોડીક વાર પછી જોઈએ કે આપણા જે દાળિયા છે એ બન્યા છે કે નહીં, કે કેવા થયા છે, ખાધા જેવા થાય કે નહીં, તો પછી જોઈએ. અને જો મારો રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને એટલે મેં મારા અહીંયા બધો રોટલી બનાવવાનો સામાન છે તૈયાર કરી લીધો છે. તો અહીં જો લોટ બાંધીને રાખી દીધો છે, અને હમણાં ફટાફટ આપણે ગેસ ચાલુ કરી અને રોટલી પણ કરવા માંડીએ. એટલે આરે બે કામ થઈ જાય, કે આપણા દાળિયા બની જાય અને ત્યાં આપણી રોટલી પણ ફટાફટ બની જાય. તો જો હું અહીંયા રોટલી બનાવું છું ને, તો આ બિલાડીનું બચ્ચું રોજ અહીંયા આવે છે, કાં કંઈક ને કંઈક ખાવા, કાં અમે રોટલી બનાવતા હોય એટલે એને નાખીએ ને એટલે જો બેઠું બેઠું ખાઈ જાય. એમાં બાજુમાં જ બેઠું બેઠું જો રોટલીને બટકા નાખ્યા છે ને, તો હવે રોટલી બેઠું બેઠું ખાવા માંડ્યું છે. એક દિવસ ભજીયા બનાવ્યા હતા ને, ત્યારે ભજીયા નાખ્યા ને તો ભજીયા હોતે કટકટ કરતું ખાઈ ગયું, અને આપણી બાજુમાં આવી જાય. હમણાં તો એવું થઈ ગયું છે ને. જો કેવું મસ્ત રીતે રોટલી ખાવા માંડ્યું છે ને. અમારી બાજુમાં જ બેઠું ને હું બોલું છું ને તો અહીંથી જાતું નથી. મીસુબેન અત્યારે વાડીએ ગયા ને કરવા. મીસુબેન હોય ને તો આમ જોઈને ખુશ થઈ જાય, પણ એ તો એને રમાડવા હાટું થઈને સીધી દોડે ને એટલે આવડું આ બી જાય ને દોડીને વયું જાય. તો જો આપણે દાળિયા બનાવ્યા ને, દાળિયા બન્યા છે તો હવા બહુ જોઈએ એવા તો બજાર જેવા તો નથી જ બન્યા. ને અમુક જેવા સરસ ફૂટી ગયા છે કે આપણે આમ કરીએ ને તો જેની બે ફાડા થઈ જાય છે અને છાલ ઉતરી જાય છે. અને અમુક છે ને એ કઠણ જ રહી ગયા છે, એટલે હવા બન્યા છે. ખાવામાં સરસ છે સ્વાદમાં, પણ ઓમ બજાર જેવા નથી બન્યા. તો સરસ છે હવા દાળિયા બન્યા છે. આપણે ટ્રાય કરી હતી કેવાક બને.